અત્યારે સિનેમાઘરમાં મિત્રો બે એવી ગુજરાતી ફિલ્મો ચાલે છે જેના બોક્સ ઓફિસ કલેક્શન છે ને એ રિલીઝ પહેલાં આપણે વિચારેલા પણ નહોતા. જમકુડીની વાત કરીએ તો જમકુડીનું આટલું બધું કલેક્શન થશે એ વિચારેલું જ નહોતું. છતાં ટ્રેલર ઇમ્પ્રેસ કરતું હતું એટલે થોડું લાગતું હતું કે ભાઈ ના, ફિલ્મ છે એ કંઈક ને કંઈક હિટ કેટેગરીમાં તો આરામથી આવશે. ત્રિશા ઓન ધ રોક્સનું તો ટ્રેલર આવ્યું ને ટ્રેલર પરથી જ એમ થયું કે આ ફિલ્મનું અઠવાડિયું એક માંડ ચાલે તો ઠીક છે, પણ એ ફિલ્મનું પણ કલેક્શન એવું જોરદાર થઈ રહ્યું છે. એટલે આ છેલ્લી બે ગુજરાતી ફિલ્મો જે રિલીઝ થઈ ને બંનેનું કલેક્શન આમ કહો ને તો જબર આવી રહ્યું છે. કલ્કી ફિલ્મ રિલીઝ થઈ અને જમકુડીને થોડો આમ માર પડ્યો એવું કહી શકાય, પણ છતાં હજી કલેક્શન જે છે એ વિચારેલું નથી, એની બહારનું જ આવેલું. જેટલું વિચારેલું છે એની બહારનું જ કલેક્શન આવે છે. અત્યારે આપણે ત્રિશા ઓન ધ રોક્સ છે એનું 9મા દિવસનું ને જમકુડીનો 1 મહિનો પૂરો થઈ ગયો છે, 30મા દિવસનું કલેક્શન. બંનેની વાત કરવાની છે. જો ત્રિશા ઓન ધ રોક્સ છે ને ગુજરાતી કલેક્શનની તમને સીધી વાત કરી દઉં તો છઠ્ઠા દિવસે 27 લાખ આવ્યું હતું, 7મા દિવસે 11 લાખ હતું, 8મા દિવસે 9 લાખ હતું અને 9મા દિવસે 13 લાખ રૂપિયા કલેક્શન આવ્યું. અને ટોટલ નેટ કલેક્શનની વાત કરીએ તો 3 કરોડ અને 27 લાખ રૂપિયા થઈ ગયું છે. 3 કરોડ 27 લાખ નેટ કલેક્શન હિન્દી અને ગુજરાતી બંને ભાષાનું મળીને. તો ત્રિશા ઓન ધ રોક્સનું કલેક્શન તો ખૂબ સારું કહી શકાય. જમકુડીનો 1 મહિનો પૂરો થઈ ગયો, 30મા દિવસનું કલેક્શન છે. તો સૌથી પહેલાં આપણે 27મા દિવસથી વાત કરીએ ને તો 20 લાખ રૂપિયા હતું 27મા દિવસે, 8 લાખ રૂપિયા હતું 28મા દિવસે, 9 લાખ રૂપિયા હતું 29મા દિવસે અને 30મા દિવસે ફિલ્મનું કલેક્શન 15 લાખ રૂપિયા આવ્યું છે. 1 મહિના પછી પણ ફિલ્મનું કલેક્શન 10 લાખની ઉપર આવ્યું છે, જે હું તો એમ કહું છું સારી, ખૂબ સારી નહીં પણ બહુ વધારે પડતી સારી વાત કહેવાય. 2024માં એમાં પણ આ અડધું વર્ષ પૂરું થયું પછી આ રીતના કલેક્શન આવ્યા. એટલે કલ્કી એને ક્યાંક ને ક્યાંક આ ફિલ્મનું જે કલેક્શન છે એને બ્રેક લગાડી છે. નેટ કલેક્શનની તમને વાત કરું જમકુડીની તો 16 કરોડ અને 63 લાખ રૂપિયા આ ફિલ્મનું નેટ કલેક્શન થઈ ગયું છે 30 દિવસનું. એટલે હજી 15 લાખ રૂપિયા અને 9 લાખ ને 8 લાખ ને એ રીતનું કલેક્શન આવશે. એટલે હજી એવું લગભગ લાગે છે કે ફિલ્મ હજુ 15 દિવસ તો આરામથી ચાલશે. 2 અઠવાડિયા એટલે 2 શનિ રવિ જે આ ફિલ્મના કલેક્શન જે છે એ ખૂબ સારા નીકળશે એવું અત્યારે લાગી રહ્યું છે. લાઈફ ટાઈમ કલેક્શન તમારું જે કંઈ પ્રિડિક્શન હોય જમકુડીનું મને કમેન્ટ સેક્શનમાં જણાવો. ધન્યવાદ.